હવે મિત્રો મસ્ત મજાના બે પ્રશ્નો સોલ્વ કરીએ બરાબર બંને પ્રશ્નો આપણે સમાંતર શ્રેણીના છે એટલે આપણે સાથે ગણવાનો પ્રયત્ન કરીએ છીએ આજે તો ચાલો અહીંયા શું કહે છે ભાઈ સમાંતર શ્રેણી 142 148 154 નું 12મું પદ શોધો તો યાડી આપણે 12મું પદ શોધવાનું છે તો જ્યારે પણ આવા પ્રશ્ન હોય તો ત્યારે તમારું સૂત્ર યાદ રાખવાનું સિમ્પલ સૂત્ર છે an બરાબર a plus n minus 1 into d અહીંયા an એટલે જે આપણે પદ શોધવાનું છે એ તો અહીંયા n બરાબર આપણે લેવાનો છે 12 12મું પદ શોધવાનું છે તો અહીંયા આપણે લેવાનું 12 બરાબર અને જો કદાચ છેલ્લું પદ આપેલું હોય તો આપણે an તરીકે લઈ શકીએ છીએ અથવા તો તમે આને l પણ કહી શકો છો હવે એનો મતલબ શું થાય ભાઈ પ્રથમ પદ તો અહીંયા પહેલા નંબરનું જે પદ આપેલું હોય એ આપણે a લેવાનું તો અહીંયા a બરાબર કેટલા લેવાના તમારે 142 બરાબર n તો આપણે કયા નંબરનું પદ શોધવાનું છે 12 તો અહીંયા 12 લીધા છે d નો મતલબ થાય છે ડિફરન્સ ભાઈ આપણે તફાવત તો અહીંયા કેટલાનો તફાવત છે જુઓ 142 ના 148 થયા 148 ના 154 થયા 4 4 વધે છે તો d બરાબર તમારે લેવાના છે +4 બરાબર તો ચલો અંદર મૂકી દઈએ a 12મું પદ શોધવાનું છે તો a 12 a 142 વત્તા n 12મું પદ છે તો 12 - 1 એટલે ભાઈ 11 થશે ગાડી 11 ગુણ્યા તફાવત કેટલો છે 4 તો ડાયરેક્ટ લખી નાખીએ 4 તો 142 વત્તા 11 ચોક થયા તમારા 44 બેનો સરવાળો કરી દો 4 ને 2 6 4 ને 4 8 ને 186 તો તમારું જે 12મું પદ આવશે એ કયું આવશે તો 186 બરાબર તો આવી રીતના તમે પદ ગણી શકો છો સૂત્ર યાદ રાખજો હવે અહીંયા જુઓ આ પણ સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે ભાઈ 5 10 15 એમ 100 પદોનો આપણે શું કરવાનું છે તો વચ્ચે તમને ખબર હશે સરવાળો કરવાનો છે શું કરવાનો છે સરવાળો તો આના માટે પણ તમારું સૂત્ર યાદ રાખવાનું છે કે ભાઈ Sn બરાબર a n/2 ગુણ્યા a plus l બરાબર તો અહીંયા n એટલે ભાઈ અહીંયા પદો ખબર હોવી જોઈએ આપણે કે ભાઈ અહીંયા કેટલા પદ છે તો અહીંયા જુઓ તમે તો અહીંયા તમને અંતિમ પદ આપેલું છે શું આપેલું છે અંતિમ પદ આપેલું છે તો તમે અહીંયા આના an બરાબર જો 100 લો તો તમને અહીંયા કેટલા પદ છે એ તમને મળી જાય બરાબર નહીં તો તમને ડાયરેક્ટ જ ખબર પડી જાય કે ભાઈ જો અહીં 5 5 5 5 વધે છે અને અહીંયા લાસ્ટમાં કેટલા છે 100 છે તો તમે અહીંયા 5 નો કોના જોડે ગુણાકાર કરો તો 100 થાય તો ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે ભાઈ 20 50 100 એટલે ભાઈ આ ટોટલ 20 પદ હશે બરાબર તો એની જગ્યાએ તમે અહીંયા કેટલા લો 20 લો તો 20 ભાગ્યા 2 ગુણ્યા a એટલે ભાઈ પ્રથમ પદ કેટલું છે 5 તો 5 વત્તા l એટલે ભાઈ અંતિમ પદ કયું આપેલું છે અહીંયા 100 તો અહીંયા લખી દો તમે 100 અહીંયા 2 ભાગ્યા 20 તો એ 10 થઈ જાય છે તો 10 ગુણ્યા સરવાળો છે તો 100 વત્તા 5 105 અહીં ગાડી જે ગુણાકાર આવે એ તમારો જવાબ ગુણાકાર આવશે 10 છે એટલે 1050 તો બધા પદાનો આપણે સરવાળો કેટલો થાય તમારો 1000 પદ 1050 અને જો હજુ તમારે આને શોર્ટ રીતના ગણવું હોય તો પણ તમે જો અહીંયા હરેકમાં તમને 5 5 દેખાય છે તો 5 ને તમે બહાર કાઢી લો 5 ને તમે બહાર કાઢી લીધા બરાબર કોમન કાઢી લીધા તો અંદર શું વધે છે જો 5 આવી ગયા 1 વત્તા 10 હતા તો 5 દુ 10 એટલે 2 વધ્યા અહીંયા 15 છે 5 તરી 15 5 આવી ગયા તો 3 એમ લાસ્ટમાં અહીંયા કેટલા વધશે તો 20 50 5 વાર આવી ગયા તો 20 બરાબર તો અહીંયા 5 છે અને અહીંયા જુઓ 1 થી 20 પદ છે તો ભાઈ ક્રમિક પદો છે બરાબર તો એનું આપણે આગળ વિડીયો બનાવ્યું છે કે જ્યારે ક્રમિક સંખ્યાઓ આપેલી હોય બરાબર અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી છે જો દેખાય તમને 1 થી અનંત તો જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી હોય ત્યારે સરવાળો માટેનું મેં સૂત્ર લખાયેલું ભાઈ n + 1 ભાગ્યા 2 n એટલે ભાઈ કેટલી સંખ્યાઓ છે 20 તો 20 ગુણ્યા 20 વત્તા 1 તો 21 ભાગ્યા 2 અહીંયા ઉડી ગયા 10 અહીંયા થયા તમારા 21 ગુણ્યા 10 210 ગુણ્યા 5 5 ગુણ્યા 0 0 5 1 5 5 દુ 10 તો પણ તમારો જવાબ કેટલો આવ્યો